હાલ જોઈએ તો આજે 8 ઓગસ્ટ અને શનિવારનો દિવસ છે। આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કોઈ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે। ત્યારે આજે નવી આગાહી જાહેર કરતા હવામાન વિભાગે આગામી 13 તારીખ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાંત અંબલાલભાઈ પટેલે અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે હવે રાજ્યમાં આ તારીખથી ફરે ભારે વરસાદની શરૂઆત થશે। આ ઉપરાંત પરેશભાઈએ પણ મહત્વની આગાહી વ્યક્ત કરી છે। નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા। હવામાન વિભાગે આગામી 13 તારીખ સુધી રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલે નવા વરસાદી રાઉન્ડ અને ઓગસ્ટ માસમાં વરસાદને લઈને શું કહ્યું છે, આવો જાણીએ। તારીખ 10, 11 અને 12 ઉત્તર ગુજરાતના ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગમાં વરસાદની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 14 મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે અને તારીખ 17મી ઓગસ્ટે મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે। મઘા નક્ષત્રનું પાણી સારું ગણાય છે। આ અરસામાં 17-18માં અલગ અલગ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 23 ઓગસ્ટ બાદ વરસાદ જ્યાં પડે ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે। વાદળો જ્યાં ચડે ત્યાં પડે તેવી સ્થિતિ રહેશે। મઘા નક્ષત્રનું પાણી સારું ગણાય છે। મઘા નક્ષત્રનો વરસાદી ઝાપટા લગભગ ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે, પરંતુ આ ઝાપટા ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વરસાદ જે છે એ સપ્ટેમ્બર માસમાં પણ રહેવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બર માસમાં 12મી સપ્ટેમ્બર બાદ છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યારેક ઉભા કૃષિ પાકોમાં હરકત આવી શકે અને તારીખ 13મી સપ્ટેમ્બરથી ગરમી રહે, એટલે સપ્ટેમ્બર માસમાં જન સમુદાયે ખેતરમાં પડેલા પાથરામાં ઝેરી જીવજંતુથી સાચવવાનું રહેશે। જી દાદા, ખાસ કરીને તમે વાત કરી છે કે ક્યારેક વરસાદની શક્યતા છે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતાઓને લઈને વાત કરી છે। દાદા, હવે એ પણ જાણવું છે કે સૌરાષ્ટ્રમાં આમ તો વરસાદ પડ્યો છે, ખાસ કરીને ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે, પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં નદી નાળા ભરાઈ જાય, કુવાઓ છલકાઈ જાય, એ પ્રકારનો વરસાદ સૌરાષ્ટ્રમાં ક્યારે? નદી નાળા ભરાઈ જાય એવું અત્યારે કહી શકાય નહીં, કારણ કે સિસ્ટમ કોઈ મજબૂત બનતી નથી। જી, આમ છતાં લગભગ છૂટાછવાયા ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા છે। ખાસ કરીને તારીખ 14-15માં ક્યાંક વરસાદ થઈ શકે, પરંતુ મઘા નક્ષત્રમાં તારીખ 17 સપ્ટેમ્બર પછી ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। 23 તારીખ બાદ ઓગસ્ટની સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આમાં નદી નાળા ભરવા કહેવું અશક્ય છે, પરંતુ સારો વરસાદ ને ક્યાંક સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બરમાં પણ ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, એટલે હવે સૌરાષ્ટ્રમાં હળવાથી માંડી ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે, પરંતુ અતિ ભારે વરસાદની સિસ્ટમ દરિયામાં બને પછી જ કહી શકાય। જી દાદા, આપના અંદાજ પ્રમાણે, આપના અનુભવ પ્રમાણે જોઈએ તો જુલાઈ માસમાં જે પ્રકારે સારો વરસાદ પડ્યો છે, ઓગસ્ટ માસ જુલાઈ જેવો રહેશે, જુલાઈ કરતા સારો રહેશે કે જુલાઈ કરતા થોડો ઓછો વરસાદ રહેશે? ઓગસ્ટ માસ ઓલ ઓવર કેવો રહેશે? ઓગસ્ટ માસમાં સિસ્ટમ તો બંધ છે। તારીખ 11થી 17માં વરસાદ થવાની તારીખ આશી હવામાન પડતો આવશે। તારીખ 18થી 15, 17માં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આ વરસાદ જે છે તે લગભગ 3 ઇંચ કે 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ જે વરસાદ અગાઉ હતો એટલો વરસાદમાં કંઈક કમી આવવાની શક્યતા રહે, પરંતુ વરસાદ જ્યાં પડે ત્યાં એકદમ ભારે વરસાદ પણ થઈ જતો હોય છે। બિલકુલ। તો આ તો હતી હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી। આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે આમ તો 17 ઓગસ્ટ સુધી રાજ્યમાં સારા વરસાદની કોઈ શક્યતાઓ નથી, પરંતુ એક વાત ચોક્કસથી છે કે ઓગસ્ટ પૂરો થાય એ પહેલા
એક સારા વરસાદનો રાઉન્ડ ચોક્કસથી આવશે અને સપ્ટેમ્બર મહિનો પણ એકંદરે સારો રહેવાનો છે. ઓગસ્ટ માસના અંતમાં રાજ્યમાં સાર્વત્રિક અને સારા વરસાદની સંભાવનાઓ છે. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો ગત અઠવાડિયા પહેલા ગુજરાતમાં પડેલા ધમાકેદાર વરસાદ બાદ આ અઠવાડિયે વરસાદે વિરામ લીધો છે. અતિ ભારે વરસાદને કારણે દક્ષિણ સહિત ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 1 જૂનથી લઈને 6 ઓગસ્ટ સુધીમાં સામાન્ય કરતાં 13% વધારે વરસાદ પડ્યો છે. અને આમ તો રાજ્યમાં સરેરાશ વધારે વરસાદ થયો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ સુધી પણ પૂરતો વરસાદ નથી પડ્યો. જ્યારે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 1 ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે હવે ફરીથી ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે. ખાસ કરીને આજથી લઈને આગામી 10 તારીખ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિઓ વધશે, જેને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર ભારતમાં મોન્સૂન ટ્રફ ગંગાનગર, દિલ્હી, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તાર પરના લો પ્રેશર એરિયાના કેન્દ્ર રાંચી, દીઘા અને ત્યાંથી દક્ષિણ પૂર્વ તરફ બંગાળની ખાડીમાંથી પસાર થઈ રહ્યો છે. આ ઉપરાંત મધ્ય અને ઉપરી ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં ટ્રફ તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યથાવત છે. રાજ્ય હવામાન વિભાગની આગાહી અનુસાર જો વાત કરીએ તો આજે 8 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. ત્યારબાદ 9 જુલાઈ એટલે કે આવતીકાલે હવામાન વિભાગે આગાહી કરી છે કે બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને આ સાથે જ સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ વરસાદની આગાહી છે. 11ની સ્થિતિએ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને આ સાથે જ સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સમગ્ર ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તો 12 અને 13ને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા દમણ, દાદરા અને નગર હવેલીમાં થોડા સ્થળોએ અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત અમલભાઈ પટેલની આગાહી, હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને હવામાન વિભાગની આગાહી. અને તેમની આગાહી પ્રમાણે જોઈએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી લઈને આગામી 13 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અમલભાઈ પટેલે પણ આ પ્રકારની આગાહી વ્યક્ત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.